સમાચાર આણંદથી સામે આવ્યા છે। આણંદમાં એસીબીએ લાંચિયા સરકારી કર્મચારીને ઝડપી પાડ્યો છે। આણંદ જિલ્લા પંચાયતના બાંધકામ શાખામાં ફરજ બજાવતો કોમ્પ્યુટર ઓપરેટર લાંચ લેતા ઝડપાયો છે। નિલેશ ઠાકોર નામનો કર્મચારી 1200 રૂપિયાની લાંચ લેતા રંગે હાથે ઝડપાયો। એસીબીએ એક કર્મચારીની ધરપકડ કરી અને અન્ય એક આરોપીની શોધખોળ હાથ ધરી હતી। રેશનિંગ કાર્ડ પર સિક્કો લગાવી આપવા માટે 1200 રૂપિયાની લાંચ માંગી હતી। આણંદ બોરસદ રોડ પરની ખાનગી દુકાન પાસે લાંચ લેતા રંગે હાથે કર્મચારી ઝડપાયો છે। તો અંતર્ગત મળતિયા નિલેશ પરમાર નામના આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે। એસીબી હવે કામે લાગી છે। આ અંગે વધુ તપાસ શરૂ કરી।